મને લાગે છે નક્કી કોઈ જનાવરનું મૂઢું આ માટલામાં આવી ગયું છે. ઓય હા આ જોટો આના માટલા સિવાય કોઈ મળ્યું જ નહીં. હવે તેરે નામ કા કુત્તા પાલુ આ ચોથી આવ્યો લે આટલી આઈડિયા કરી તોય. ઓય ઓય તમારું રૂપાળું મોઢું બતાવજો. વાઘુજી તમે ઓય આ જેમ દોડી માથે ઉપાડી છે. દોણી માથે નહીં પડી હરી ભાઈ. હા આ માટલું પેલા કણ પડાયેલું નતું તમે ઓવે એટલે ઓય પડી તું તીકણ મેળવા જતો તો કીધું માટલું જોઈને કોઈ ભૂંડ ના આવે ને. અરે કઈનું પણ હેડ હેડ કરે છે આજુ માટલું. હા કઈનું હેડે છે ઓમ થી ઓમ. એ તો હું જતો તો ઈકણ મેળવા. અરે ઓમ જાતા હતા પણ માટલું ઓમ આવતું તું કે. હે હા એ તો ફાવતું નતું એટલે. આ શું છે લે? ઓહો રવૈયા. આ તો શું છે ખબર છે? હા આ બધા ભોય પડ્યા છે કીધું વેણી કાઢું ને. અલ્યા પણ મેં તો તમને મજૂરી રાખ્યા નહીં. મજૂરી રાખ્યા વગર ના રાખ્યા હોય યાર. કોઈનું પડી ગયું હોય તો પછી આપણે ભેડું કરીને આલવું પડે. બેડું કરી ડાલો છો યાર. હા આ થેલી તમારી છે. થેલી મારી છે. રવૈયા મારા છે. હા મેં તમને કીધું કે તમારી થેલીમાં મારા રવૈયા ભરો તમે. હવે એ તો ગમે તે હોય પણ વેરાઈ ગયેલું હોય તો ભેડું તો કરવું પડે કે. એમ તો મારા ઘણું બધું વેરાઈ ગયું છે. લાવો દેવું થઈ ગયું છે. 50,000 નું ભરશો તમે. પૈસા હોત તો પછી શું હતું? પૈસા હો તો ચોરી ના કરો તેમ કહો. ચોરી નહીં કરી યાર. અલ્યા તાર ચોરી જ કરો છો કે તાણ શરમ નહીં આવતી? હા સારું હાડો ચોરી તો શાકભાજી તમે માજીને ખોસો લ્યા. માગીને તો છો. આમાં તો એવું લાગતું હતું કે દારૂ પીપીને તમારું મગજ ખલાસ થઈ ગયું છે પણ તમે તો જબર મગજ દોડાવો છો લ્યા. એટલે શું દોડાવી લે મગજ તું એ હરી બોલી સી લે હાવ ખોટે ખોટું. મગજ દોડાવી પણ દોડાઈ ના જોડ્યું. આ માટલું એક જગ્યાએ ઊભું રહ્યું હોત ને તો મને વેમ ના પડો પણ તમે આમ હેરતા હતા એટલે વેમ પડી મને. સારું હેડો પટી ગયું જવા દે. વાત સાચી છે પટી ગયું. લાવો ઓવે હેરતા થઈ ગયો પેલો રસ્તો રહ્યો હેડો. હરીભાઈ જોપે રહી નીકળી જો. તમને એક વાત કહું. એક જ કહેજો. અરે રવૈયા તમે મને નહીં આલો ને તો મારું ઘર ભાગશે. ગળાની સોગન બેસ મારું ઘર ભાગશે. એટલે તમારું વહુએ તમને એમ કીધું છે કે હરિભાઈ ના ખેતરમાં જઈ અને રવૈયા સોરીને તમે નહીં લાવો તો તમને ગાડી મેલ્યો હું. કીધું છે એવું જ ખાલી હરિભાઈ વચ્ચેથી કાઢી નાખો. એને એમ કીધું કે તમારામાં તાકાત હોય તો લીલા સમ રવૈયા હોય ખેતરના તાજા એ વેણી લાવો એટલે હું સંભાળીએ બનાવીને ખાવું તો રહું ન કે જવું. એવું છે એમ? હા તો આ રવૈયા તો તમને મળવાના નહીં. શું કરશો કહો હવે? લાવો લે પટી જો લાવો. નહીં મળે વાઘુજી નહીં મળી. અલે લાવો કે યાર. શેટારો અહીંયાથી કઈની વાતનો બકાવું છે એટલે શરમ નહીં આવતી લ્યા. આપણી ચોરી કરવા આવો છો. એ ચોરી નહીં કરી યાર. મજૂરી કરતા જોર આવે છે તમને. ચોરી કરવી હોત તો રાતે ના આવત. આખો દાડી પી અને ગમો રખડતું હેડવું છે. કોણ ધંધો કરતા તમને જોર આવે છે લ્યા. અત્યારે ગળાની સોગન પીધો. અલ્યા મેકાય છે યાર. ગળાની સોગન ન કે મેકાય છે ખરા પણ પીધો નહીં. ઓ તારી મેકાય છે આમ પીધો નહીં એમ? ના અલ્યા બકાવાળા ધંધા ના કરો તમે. સારું હેડો ને પીધો હશે લાવો ને. ના નહીં મળી. રવૈયા નહીં મળી. હેડો મજૂરી કરીને ગો મજૂરી કરીને. હરીભાઈ હા એક ગીત ગાઉં જબ્બર બસ પછી તાલશો ને. તમારા વિશે ગીત ગાઉં ગળાની સોગન જબ્બર મેં જોડ્યું છે. અલ્યા અમારા વિશે તો ગોમમાં બધા ગાલીઓ કહે છે. તમારે શું કા ગીત ગાવું છે? હું ગીત ગાઉં પછી મને રવૈયા આલશો ને. એક સરસ છે મારી. જો મને ગમશે ગીત તો હું તમને રવૈયા આલ્યો બાકી વહીથી હેડતા થઈ જાજો હો. ગમશે લે હરી તું એ. બોલવાનું ગમતું નહીં. ગીત ચોથી ગમશે અમન. શેટા ઉભા રહેજો દારૂ મેકાય છે મને. મારી વાત સાંભળો હવે ગાઉં છું હો. ગો. કોઈ તમને પૂછે છે કે હરી ભાઈ રડો છો બોલો અરે ભાઈ તમે શું જવાબ દેશો. આ તો વસ અરે ભાઈ ની છેલ્લી ઘડી લાશ ચિતાએ ચડી ગોમ આખું આવ્યું પણ હરીભાઈ ના આયા. એવી હાલતમાં ના પૂછો હરીભાઈ તમારું શું થશે. તમને રડતા જોઈને તમારો આત્મા ભટકશે. મુઠામથી એક શબ્દ ના કાઢતા ને આવે. ગમે ને હરીભાઈ ની છેલ્લી ઘડી લાશ ચિતાએ સડી અને રોવાઈ હું આવું એમ. હેડો નીકળો અહીંથી. બીજું ગાઉં. અરે નથી ગાવું ગીત તમારે. હા ઓવે આ દારૂ ઉતરી જાય એટલે રવૈયા લેવા આવજો પછી આલે મુહેડો નીકળવા તાર. દારૂ પીને મારા ખેતરમાં પગ નહીં મેલવાનો.
આ તો દારૂ પીધા વગર આવે ને જમ બોરીઓ ને બોરીઓ હાલ જતો એવી વાત કરે છે કાળિયા. તમાર બદલે નહીં વાવતા તે વાત કરો છો રાત દાડો મજૂરી કરો છો લ્યા. નહીં તમારા બાના તો શેતરવાળાનું શેતર છે ને તમે પંચાયત કરો છો જમશે એમ બરોબર છે બોલતા નહીં અમે હવે. એટલે મજૂરી તમે કરો છો હોય કાન? તાણી હા શેતર તો ભલે મારું નાર્યું હું ભાગ્યા વાવતો પણ મજૂરી તો કરું છું કે. શું દાણા વાળી મજૂરીમાં બધું દવાથી પકવી છે બધું સાધનથી કોમ કરાવી છે તું ચોપ મથી છે કાળિયા. હા, તારે તો કશું નહીં થાય ભગવાન કરે તારો સમય એવો આવે ને તું એવો ફસવો ને ચોક. અલ્યા તારી એટલે જાકી હોય થી ખરાબ ગાઢિયાવાનો હેડકી નીકળી હોય થી આયા સી મફતનું ખાવા. લાવ લે ડોસિંગ ખાય હવે તો હાલો બે. હવે છૂટો ધોકો છોડ્યો નીકળો નકી. આ પી ગયા છો ને એટલે હું દેતો નહીં તમને. ગળાઈ છોકન હવે તારી ઓટડી કોઈ દાડો પગ નહીં મેલું હરી. આ બોલ્યા છો ને તો યાદ રાખજો કોઈ દાડો પગ ના મેલતા ને વાઢી નાખ્યો. મરી જાય પણ વાઘુજી કદી વા પગ નહીં મેલી મરી જાહી. અલ્યા મરી ગયા પછી અમે ચો તાકવાના છીએ વાઘુજી. હારું આળો જ ઉતાર જા. આ તો મારી જમીન છે હું આવડ્યો લે વાવો સ્વામી આયા સી જો કે બકાવા. તારો મળકે મર ચેલે પાડો છોડી મેલ્યો છે કેટલા ને અડફેટ મળે હે આર્યો. હા મહી નાખો જ ને હમણે. અલ્યા કોણ છે તું ઘરદારી વાગન બેહી રહ્યો છે ઘરમાં કેમ બેહી રહ્યો છે? કોણ છો ભાઈ તમે? હા ઘરમાં કેમ બેહી ગયા મને કીધા વગર? કહું બહાર નીકળો પેલા બહાર નીકળો બહાર નીકળો. ગુંડા આવે છે ગુંડા આવે છે. કેમ ગુંડા? અરે મારી વાત આપણો વડેલ તમે કોણ છો યાર તમે એકન આયા છો અને ગુંડાની શું વાત છે તમે ના કરજો. બધું કહું. શું હે? અલે ગુંડા આવે છે બે આવા ચો કરો યાર તમે ના કરજો ભાઈ. અરે વડીલ બધું કહું હું. મારી વાત આપણો. હા હું હોની વાળામથી દાગીલા લઈને નીકળ્યો છું હા અને મારા ચેડે 4 ગુંડા પડ્યા છે. આ મારા જોડે દાગીલા છે મારો હસબન્ડ ના છે અને એરા મારા વર્ષે લૂંટીને જતા રહે તો મારા મજૂરીના પૈસા ના છે. લે પણ તમે આ બધું જોખમ હોય લઈને જો આયા છો તમે? અરે વડીલ હું તમારા શરણે આવ્યો છું ગમે તે કરીને મને બચાવો. પણ હું ચી રીતના તમને બચાવું? અલ્યા રોડ ઉપર એટલે બધા સાધન જતા હોય છે ગમે તે સાધને લબડી જાવ તું તમારે કોઈ ઘણા બચો આવે છે. અરે વડીલ એન જોડે ગાડી હતી એટલે તો વગડા ઉરો દોડ્યો છું હું. તમે ગમે તે કરીને મને બચાવી લો. પણ હું કેવી રીતે બચાવું તમને? અરે વડીલ ગમે તે કરો તમે. એના રસ્તે અમે ભાડી નહીં ગયા તમને. મને કોઈ ખબર નહીં હું ચેડે તાકવા જ નહીં રહ્યો. એક કામ કરો આરામ કરો બેહો હાલ બેહો વેકણ તમે. નામ શું છે તમારું? ભૂપતજી. ભૂપતજી ઓય બેહો પેલા વેકણ હું જોઉં. વડીલ મારા આખી જિંદગીની મજૂરી છે અને જો આ લૂંટાઈ જાય તો હું લૂંટાઈ જાય. મારી આબરૂનું શું? અલ્યા તમારી આબરૂની વાત કરો છો મારી આબરૂનું શું? આ મારા સાપરે આવીને તમને મારી ના દાગીના લૂંટી જાય તો અમારી આબરૂનું શું થાય? અરે વડીલ એવું નહીં તમે મને અડીખમ લાગો છો અને તમે અહીંયા પાછા પાડશો. આ શરીરમાં કોઈ નહીં ભાઈ અડી જશે હવે તો. વડીલ મારો છોકરાના વિવાહ છે અને જો હું આ દાગીના લઈને નહીં જાઉં તો મારો છોકરો પૈડા વગર રહે. અલ્યા પણ તમે તણ શું કરવા એક જ ધર વગરના વિવાહ આશા છે? વૈશાખ મહિનામાં વિવાહ ના કરવાય? વેવાય નતો માનતો વડીલ. વેવાય કે મા મહિનામાં જ વિવાહ કરવા છે આ ગળા જોગન. હાકુ તોડી નાખે દે વેવાય ના બોલતો હોય તો. છોકરો ભણેલો નહીં એક ચોપડી બીજું આગું ચોકડ કરવું મને કહો. મળ્યું છે હવે શું કરવાનું મારે? આહા મારા કાકો મને મરતે કહેતા કે બેટા હરી નિરાધારનો આધાર બનજે. હવે આધાર બનવા જાઉં તો મારે લોચા વાગી એમ શું ચમકે ગુંડા ચડે છે. વડીલ મને ચોક અંતાળો ચોક અંતાળો તમે. હવે ખોબો ભર્યું ઘર છે મારું ચોકડ હંતાડ્યો તમને હું. અરે જમીનમાં ખાડો કરો હું મોય દટાઈ જાઉં અને મારા છોકરાને તમે પરણાવજો. ઓય હજી કમી અમારા છોકરા પરણા નહીં તમારા છોકરા ચોથી પરણાવતા હશે.
વડીલ ગમે તે કરો તમે. અલ્યા તમે બચવા આયા છો કે જવાબદારી આલવા આયા છો કેજો? જો આ ગુંડાના હાથમાં હું આવી જાયો તો મરી જાયો મારી. આ દાગીના જતા રહે અને મારો છોકરો જિંદગી રખડ છે. અલ્યા ભાઈ કોઈ નહીં રખડા, શાંતિ રાખો ને તમે. ના વડીલ ના, હજી નહીં આયા. તમે મને ચોક અંતાળો ચોકડ હંતાળું હોય, ચોકડ હંતાળું તો આરા બચી. વડીલ અંતાળો, મને ચોક અંતાળો. એક મિનિટ પહેલા તો જો તમે બોલવાનું બંધ કરો, રોવાનું બંધ કરો અને ગભરાવાનું બંધ કરો, બરાબર? હાલ હું આરું બાયણું આડું કરું છું, તમે બહાર ના નીકળતા. એટલી ઘણા હું બીજા મોણસને બોલાવું છું. હાર વડીલ, બહારથી વાગજો. હારું લ્યા ભાઈ, વાગશે. જો હથિયાર હશે ને એના હાથમાં તો નાહી જાય હું તો. વડીલ યાર રોકી યાર તમે યાર રોકી. અમારે હવે છોકરા પરણાવવાના થી વાત કરો હતી. અમે નથી વાગજો વડીલ. હા રસ્તામાં જોજો કોઈ આવતું જ નહીં. અલ્યા બોલવાનું બંધ કરો કે નહીં તમારા અવાજ ઓભળીને આવશે નહીં આવતા હોય તો. આ હેચી વેચી જેવી આફત આવી છે. ચો જાવું હવે? અલ્યા ખેગાજી, આ ખેગાજી, અલ્યા હેજો બાસ્કુજી, આ બાસ્કુજી, અલ્યા ફટાફટ આવજો સાપરે. અલ્યા ખેગાજી હેડો ગીલ્યા. અલ્યા શું છે પણ હરીભાઈ, ચા મેલ્યો છે કોઈ? અલ્યા ચા નહીં મેલ્યો, હાલ તો જીવ મેલ્યો છે. બાસ્કુજી, અલ્યા હેડો ભલા આદમી. એ હરીભાઈ હા શું થયું? બાસ્કુજી ના બાજુ કહું છું. રવૈયા આલો છો શું? અલ્યા રવૈયા નહીં આવતો, શાંતિ રાખો કે યાર. તો પછી શું છે તારે? અરે બાસ્કુજી, એક મોણો દોડતો મારા ઘરમાં આવીને હંતાણો છે અને એના ચેડે 4 ગુંડા પડ્યા છે. 4 ગુંડા? ઓવે, તે હરીભાઈ આપણે બચાવવાનો છે યાર. એના જોડે દાગીના છે અને ગુંડા લૂંટવા માટે આયા છે. એવું છે એમ ને? ઓવે, તો હરીભાઈ કોઈ પડ્યું નહીં ગાતું ભલા આદમી. અરે એવા તો ચેવા ગુંડા છે કે આપણે વૈકેડ ઉભા હોય અને આ પહેલા લૂંટીને જતા રહી. ધોકા લાવો તમે તા. અરે એની તાકાત નહીં કે આપણે ઓટલીમાં પગ મેલે. તો પછી જો આ ભાઈ, ઓય ઓય આયા જો સન, તમે તાર લગી રે, ચિંતા ના કરો, અમે હવે આવી જાશો હો. બચાવો, મને બચાવો. તમે બોલતા ના ખાલી. ખેગાજી, આ જરા ઉભા રહો, પેલું મકા. એટલે હજો નાકામો પાડા ઈવન. અરે નાકામાં જવાની જરૂર નહીં, ગુંડા વાયકણ આવશે તો જોઈ જાહે. અલ્યા તારી, પેલા ભાઈ તો ગુંડાની વાત કરતા હતા, આ પોલીસ ચોથી આવી લ્યા. હરીભાઈ આ ભાઈએ કદાચ પોલીસને ફોન કરી નાખ્યો હોય તો? હા, મને ખેગાજી એવું જ લાગે છે હો. સારું કર્યું પોલીસ આવી ગઈ. પગાથી શું હતું સાહેબ? કોઈ કાકો આયા હતા આટલામાં? કાળું પરસ હતું, પાઘડી હતી. ઓહો હવે સાહેબ આયા છે. ઈયના પરસમાં દાગીના છે અને ઈયના ચેડો ગુંડા થયા છે. મેં ઈયન હંતાડ્યા છે. તમે હંતાડ્યા છે એમ? ઓહો આર્યા સાપરામાં. હવે ચિંતા નહીં. બોલાવો આવશે બાજી તો. ઓહો, આટલે હંતાણા છો એમ? નેકડો બાર. ચિંતા ના કરતા સાહેબ આવી ગયા છે હો. તમને ફેર ઘેર મેલવા આવશે. હા, ઘેર મિલવા નહીં, મોમાના ઘેર મિલવા આવશે. આ સાપરું કનું છે? સાપરું મારું છે. તમારું છે એમ ને? ઓવે. એટલે ખેતરમાં સાપરું કરી હા. અને આવા ધંધા કરો છો? ચોરા હંતાડો છો સાપરામાં? હા, ચોર છે. આ હોની વાડામાંથી એક જણાનું દાગીનાનું ભરેલું પરસ લઈને નાઠો. હા, સાહેબ ગળા દીશો કર. અરે વાય નંબર શું કીધું ખબર છે તમને? ખબર છે હા? કે હું હોનીવાળામાંથી આ દાગીના લઈને નીકળ્યો ને એટલે મારા ચેડે ગુંડા થયા છે. એવું એમ? ઓહો, તેમાં મેં વાય ઘરમાં હંતાડ્યા. આવી કહાની રહી ને એ બીજે બનાવવાની, પોલીસ આગળ નહીં. અરે સાહેબ મારા છોકરાની શોગન. વાયને જે સજા થાય ને એટલી સજા હવે તમને થાય, એનાથી વધારે સજા થાય. અરે પણ અમે ચોકો ગુંડા નહીં. હરીજી, ઉભા રહો. એટલે સાહેબ મારા ચારો ભરાઈ ગયો છે. ચોથી આયા તમે? હું પાણી વાળું છું બાજુના ખેતરમાં.
અરે સાહેબ અમે તો વાતમાં કશું જાણતાય નહીં. હું તો એડા વેણતો તો અને હરીભાઈએ મને ટવકો પાડીને બોલાયો છે. ઉપડાવા છે એ ખેગાજી કોકી સાહેબ ને કોકી લ્યા. અમે શું કહીએ? અલ્યા તે આટલા વર્ષથી જોડા સો કોકી લ્યા. એ હું જમીન વાવું છું આઈકણ. સાહેબ 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 હાલ જ હવે હું પોલીસને ગાડીમાં ફોન કરું. સાહેબ હું ચોર નહીં, હું ચોર અને નહીં. હું કોર્ટમાં કમ્પ્લીટ સબૂત હંગાત કહ્યો કે જેટલી આ ચોરને સજા મળે ને એનાથી ડબલ સજા તમને મળે. સાહેબ સાહેબ ખરેખર મારા ડેડાના છોકરા છે હજી એના પૈડા છોકરા હોય તો નહીં. પહેલા વિચારવું પડે કે પહેલા વિચારવું પડે કે હા સાહેબ. આમ આવ. આમ આવ. હા? ક્યાં સાહેબ ઈકણ વધાર દ્યો. ઈ નહીં દેવાનું છે તમને. સાહેબ મેં ચોરી નહીં કરી, હા? પણ મેં ચોરી નહીં કરી. ભાઈ બેહો. ભાઈ બેહો. મેં ચોરી હા? નહીં કરી, મેં ચોરી નહીં કરી સાહેબ. હું શૌકાર મોણસ છું, ચોર નહીં હું. એવું એમ? છેલ્લા 20 વર્ષથી વૈકણ જમીન વાવું છું સાહેબ. કદી કોઈની ફરિયાદ નહીં આવી મારા ઉપર. એવું એમ? ઓવે હવે એ તો હું તો મોની લેયો પણ કાનૂન નહીં મોને. હા સાહેબ હું શું કહું છું, હા 5-25 લઈને જવા દો ને. શું કીધું? 5-25 લઈને જવા દો ને હવે. રિશ્વત પોલીસ ને રિશ્વત ની વાત કરી એમ? રાજી થઈને આલું સાહેબ. હા, રાજી થઈને આલું. હા, રાજી થઈને આલું સાહેબ. એટલે હું પોસ્ટ પચી લ્યો એવો લાગુ તમને? હા સાહેબ હું એકણ મજૂરીઓ મોણસ છું કેટલા આલશો તમે મને? સાહેબ. 5000 આલશો. કેટલા આલશો તમે મને? હા? સાહેબ હા? 10,000 જેવું પડ્યું છે. 10,000-11,000. ઓવે હા? એનાથી વધારે નહીં મારા જોડે. અરે ખેડૂત માણસ છું, મારા જોડે ચોથી પૈસા વધારે હોય. જો આ રહ્યો ને એક નંબરનો ચોર છે. ચોરીમાં બરોબર મને ફસાવે હજી ફસાવે. ચોરીમાં ઝઘડામાં લૂંટમાં ડકેતીમાં બધા નોમ આવેલા છે. અને ઓયાના હંગા તમે પોલીસ સ્ટેશન આયા ને તો આજીવન માટે જેલમાં જાઓ. સાહેબ જવા દો. હવે તમારા ઉપર દયા આવે મને 25,000 રૂપિયા આલી દો તો હું આટલાથી આ કેસ બધો ફેદી નાખ્યો. સાહેબ 25,000 તો ચોથી લાવ, મારા જોડે વધારે નહીં પડ્યા. હા સાચું કહું છું, ગળાની શોગન વધારે નહીં. 25,000 રૂપિયા થાય અને એ 5 મિનિટની અંદર. તમે ઉભારો મૂકો કરું વાળ કરું છું. દોડ બેહો મોસમ બેહો લ્યો બેહો. હું વાળ કરું પૈસાનો. ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હો. આજ મારો સમય હારો હતો એટલે હું બચી ગયો. ના કે પેલા હરિયાવા આજ મારો સમય ફરી જોત. અરે મફુજી ખરેખર આજ તો હું બચી ગયો પણ બાપડા હરીભાઈ ફસાઈ ગયા હો. કેમ? અરે મફુજી ચોર ને આશરો આલ્યો એમ? હા અને તેડે પોલીસ આવી. હા એટલે હરિભાઈ ને પોલીસે કીધું કે તમે ચોરને હંતાડ્યો ચમ એટલે હરિભાઈ ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો. અલ્યા એમ વડે ગુનો દાખલ થતો હશે. ખબર વણા ભાઈ હંતાડ્યો. અરે મફુજી આ તો અમે બચી ગયા, મુએ બચી ગયો, બાસ્કુજી બચી ગયા. ના કે અમે જેલ ભેગા થઈ જોત. ના ના એમ કેવી રીતના જેલમાં જો ભલા આદમી? આપણે શું ગુના કર્યા છે ભાઈ? પણ મફુજી ચોરને હંતાડ્યો એ ગુનો જ કહેવાય કે? ના ના પણ ખબર ના હોય ને. ચોર લખેલું હતું કોઈ એના કપાળ પર? અરે મફુજી બધું પોલીસ ના જોવે. પોલીસ ને ખાલી સબૂત મળવું જોવે. શું સબૂત મળ્યો? ચમ ના મળ્યો? હરીભાઈએ ચોરને હંતાડ્યો એટલે પોલીસને તો એવું થાય કે આ જોડે ચોરી કરાવતા હશે અને ચોરને આશરો આલતા હશે. અલ્યા ભાઈ ક્ષેત્રમાં ખેતી કરતા હોય, ચોરી ચોથી કરાવતા હોય, કેવું પડે કે? ના રે ના મફુજી, મારો ભગવાન બહુ મહાન છે. હું તો બચી જો કે કેવી રીતના બચી ગયા? નેકડી ના જોઈ કણથી મને તો પોલીસે છોડી મેલ્યો. હા? હા અલ્યા આવી રીતના સંકટ સમયે ના દોડાય. તમે ભલા આદમી પટ્ટી મારી છે, શરમ આવે છે કે નહીં આવતી? તો હું જેલમાં જવાનું તાણી. અલ્યા હા પણ શા ગુનો તમે જેલમાં જો? પૂછવું પડે, કેવું પડે સાહેબ ને કે અમે ગુનેગાર નહીં. તો જો પૂછો તમે એટલી બધી અરે પડી જાઉં હોય છું તો. હું. ચમ મફુજી મારી વાત માનો ને તો એક ના જો ને કે ખરેખર તમે ફસાઈ જાઓ. ના રે ભાઈ હેજી વેજી છે ના ફસા. જો તાણી જો અમાર તો નહીં આવું. જા હા અમે. આ જો તમે તાર મને તો ઘર ભેગો થઈ જવા દે. કેટલા છે? 11,200. સાહેબ હું જેની જમીન વાવું છું ને એ મેં ફોન કર્યો પણ એના ફોન ઉપાડતા નહીં. મને લાગે છે એરા ઊંઘી ગયા છે. આ પૈસા અમે કાલ રવૈયા ભરાયા હતા ને એરા છે. લ્યો મારી વાત આપણો હા. છૂટવું હોય ને તો 25,000 રૂપિયા પૂરા થાય. નકા જેટલી આ ચોર ને સજા થાય ને એનાથી ડબલ તમને થાય. તો એક કામ કરો શું છે સાહેબ? બાબુજી, હા
આ વાને મને હલવાઈ દીધો છે. હા એ તો સમાચાર મળ્યા મને ત્યાંમાં આવ્યો છું હું. સાહેબ 25,000 કીધું છે અને મારા જોડે 11,200 રૂપિયા છે. શેના? છોડવાના મને. પણ તમે શું ગુનો કર્યો છે? ઓ વડીલ ચોરને હંગર્યો છે વાય ને. પણ એવું તો સાહેબ જો સોરના કપાળમાં લખેલું છે કે આ સોર છે, અમને શું ખબર પડે આવી રીતના? મારી વાત સાંભળો વડીલ, મને તમે કાનૂન ના સમજાવો. ઓવે પણ હા હા અમે તો આ ક્ષેત્રમાં રહે છે, આ ખેતી કરે છે, કોક અચાનક આવીને ઘરમાં પહેરી જાય તો પછી અમારે ત્યાં આશરો હાલવો પડે કે? એવું એમ ને, એ બધું તમે કોર્ટમાં સાબિત કરજો. હેડો મફુજી જવા હેડે. કોકી. ઉભા રહો શાંતિ રાખો. શું છે? પૈસા હાલો હેડો. 25,000 માંગી, મારા જોડે 11,200 છે. આ તો તમારા ઉપર દયા આવે છે એટલે 25 જતા કરું તમન, અને એ મારા પોલીસ સ્ટેશનમાં ભરવા પડશે. એ વાત સાચી છે સાહેબ, સમજીને લઈ લો. મજૂરી કરે છે મોણા ચોથી હોય પૈસા. 25,000 પૂરા થાય. 25,000 રૂપિયા દો છે, 20,000 રૂપિયા હાલો. છોડી દો હેડો ને કે આ માણસ મજૂરી કરે છે ને એની આબરૂ જાહે ગામમાં કે જો આ જેલમાં લઈ જા. એટલે હું વાકણ શાકભાજી વેચવા નહીં આવ્યો. હેડો સાહેબ 20,000 રૂપિયા હાલો. મોની દો. હા તમારું મન રાખું, ફટાફટ લાવો. હેડો આ હું ફોન કરું ઘેરથી મગાવું. હોય. હલો હરીભાઈ ના સાપરે. હા હા ખરેખર સમજાતું નહીં. હેજી વેજી ચમ આવો સમય બન્યો છે આજ. તારે તો કશું નહીં થાય, ભગવાન કરે તારો સમય એવો આવે ને તું એવો ફસવાય ને તો. ખરેખર આ કાળ મોટો હવાર હરાબ ગાડી ગયો છે અને એનો હરાબ હાચો પડ્યો. શું કર્યું મફુજી? આવે આવે આવે. કેટલી વાર થાય? 5 મિનિટ સાહેબ, 5 મિનિટમાં આવે. તમે હવે જલ્દી કરો ને કે પછી આ 2 જણા હું પોલીસ સ્ટેશન લઈ જાઉં. આવે આવે સાહેબ. બોલો સાહેબ, શું હતું? આવો સાહેબ. વાહ, આ રહ્યો ને 1 નંબરનો ચોર છે, બરોબર? ઘણા કેસામાં ભાઈનું નામ આવી ગયેલું છે. બરાબર. હવે આ ભાઈ હોનીવાડામાંથી દાગીનાનું ભરેલું પરત ચોર્યું છે અને આ કાકે આ સાપરામાં યન હંતાડ્યા છે. હવે તમે મને કહો કે જેટલી ઓને સજા થાય એટલી ઓને સજા થાય કે ના થાય? સજા થાય ને? હા, પણ તમારે રિશ્વત ના લેવાય. અને રિશ્વત માજી છે. સાહેબ તમે 25,000 તો માગ્યા. અરે મેં 25,000 નહીં માજ્યા, તમે મને કીધું છે કે 25,000 હું તમને આલું અને મને જવા દ્યો. સાહેબ તમે 20,000 માં તૈયાર તો થઈ ગયા કે? અરે કને પૈસા માજ્યા છે એવું સબૂત છે. હેડો તમે સાહેબ. પોલીસ સ્ટેશન. ઓબળો મારી વાત. હેડો હું તમારા અંગત આવું, લઈ લો પોલીસ સ્ટેશન. મારી વાત સાંભળો સાહેબ, હું અહીં લઈ જાયો અને મને મારી કાર્યવાહી કરવા દ્યો. એવું છે એમ? ઓવે. ચોકન લઈ જાઓ. અરે પોલીસ સ્ટેશન લઈ જાયો, મારા ઘેર તો નહીં લઈ જાઉં ને. એટલે પોલીસ સ્ટેશન પણ કયા જિલ્લામાં? હા, લાવો તમારા પોલીસનું આઈડી લાવો. પોલીસનું આઈડી છે તમારી જોડે? મારી વાત સાંભળો, હું એ પોલીસમાં નોકરી કરું છું અને તમારા મારા જોડે પોલીસનું આઈડી માંગવાનો કોઈ અધિકાર નહીં. અરે તમે કહેતા હો તો મારું આઈડી તમને બતાવો, પણ તમારું આઈડી મને બતાવો. લાવો, પોલીસમાં નોકરી કરતા હશો, તમારી જોડે આઈડી કાર્ડ તો હશે. હા બધું છે. હા તો લાવો. મારી વાત સાંભળો, ઘેર પડી રહ્યું મારા આઈડી યાદ. ઘેર પડી રહ્યું છે? ઓવે. હા તો તમને નિયમની નહીં ખબર કે આઈડી કાર્ડ ના હોય તો આપણે ડ્યુટી પર અવરાજ નહીં, અને તમે કાર્યવાહી એવું કરી કો. મારી વાત સાંભળો, મને મારી ડ્યુટી કરવા દ્યો. હા કશો વાંધો નહીં, ડ્યુટી કરવા દઉં, પણ તમારે એસપી અંગત મને વાત કરાવરાવો. કરાવું વાત. એ હોભળો મારી વાત. હું આવ્યો તો ને એટલાથી જ મને ખબર પડી હતી કે તમે નકલી પોલીસ છો. કેમ કે અસલી પોલીસ હોત નહીં તો આ બેલ્ટ ઊંધો ના પહેરો. સાચું બોલો, ચોથી આવ્યો છો? હે? વર્ધીની મર્યાદા રાખવી પડે મારે, નકર તને પેલું છોડો. સાચું બોલો કાકા, સાચું બોલો. સાહેબ સાહેબ સાહેબ, ચોર છો તમે એ મને કહો પેલા. અમે ચોર સા ચોર. ચોર છો એમ? ઓએ. તમારા બેનો સંબંધ શું છે? અમાર ભત્રીજો છે. ઓ તારે તો કાકો ભત્રીજો એમ ને? વાહ ભાઈ વાહ. એ ટોપી કાઢ. બેલ્ટ બેલ્ટ પકડજો માં ફૂજવા ને. હા હે શું હતું કહેજો મને. સાહેબ
આરે મને શું કહેતો ખબર છે? આ આરી પરસ એમાં દાગીના છે અને મારા ચડે ગુંડા પડ્યા છે. મને આશરો આલો એટલે સાહેબ મેં આશરો આલ્યો તો. એવું છે એમ? ઓય ગુંડા ચેડે પડ્યા હતા? ગુંડા ચેડે પડ્યા હતા? અરે સાહેબ હું નતો. આ પરસમાં દાગીના છે ને? ઓય દાગીના છે? ઓય એવું કહેતા તાર્યા. ઓયન પકડો પેલા. શું કહેતો એટલે? છોકરો પરણાવવાનો છે, દાગીના છે, ગુંડા ચેડે પડ્યા છે. ખરેખર સાહેબ વૈકણ હાજર છે ને કે હું તને પરણી જતો હોય કે ન વૈકણ. આ દાગીના છે? દાગીના છે? લુગડા અરે કાકા ઓભળો મારી વાત. આ દોડીને આયા ને એ વખત પહેલા તમારે ઠેલો ચેક કરવાનો હતો. સાહેબ ઠેલો ચેક કર્યો તો તમને ખબર પડી દો કે ઓયન ચેડે ચોથી ગુંડા પડે. હવે એનું બધું સાહેબ વાઈન ચોથી ફૂટે હા ઓલા જેવા છે. અરે ભડકુણ અને તું તો પોલીસ સ્ટેશન હેડ ખાલી પછી તને બરોબર નો રિમાન્ડ મળ્યું. ચમ કે હાલ તો વર્દી પહેરેલી તારે. હા આ જો કા મજૂરી ધંધો કરતા જોર આવે છે, બીજું કોઈ નહીં. આ વળી હેડ્યા છે આમને આમ તો. ઈયાના હાલ પોલીસ સ્ટેશન આવશે ને એટલે બધી ખબર પડી જાય. ના ના પણ વાને સીધા દૂર કરી નાખો. અરે એ તો હવે સીધા ડોરે જ થઈ જાય. એ ઠેલો પકડ પેલા, ઠેલો પકડ. અને કાકા આપણો મારી વાત, હા આવી રીતના ગમે તે પોલીસ વાળો આવે ને તો હા. તમે એના જોડે આઈડી પ્રૂફ માંગી કહો છો. સારું શું કીધું? આવી રીતના કોઈ દાડો ભૂલ ના કરવી. સારું. હડો. ખરેખર મફુજી તમે બચાઈ લીધો હો, નક્કી હેજી વેજી મારા પૈસા જોતા જ. પણ જો તમે ગુનો કર્યો તો મફુજી તમને કેવી શક પડ્યો હોય એની પેર? કેવી રીતના શક પડ્યો એમ? હા અરે ભાઈ હભળો મારી વાત કે આગેલે આપણું ગોમ છે. આ સોરને હંતાવું હોય તો કેટલા ઘર છે? 500 ઘર છે. પણ આ નેળીએ ચમ દોડ્યો? એને ખબર છે કે એકલો મોણો હશે, એને જેમ બીવરાવો હશે એમ બીવાય. વાત સાચી છે. એટલે તમારા ઘરમાં આવીને હાર્યો હંતાણો છે. એમાં મફુજી અને એક બીજી વાત હા કે આ સોરની ઓશમાં ડર નતો, બીક નથી, છૂટો વાયકણ બેઠો હતો, પોલીસ વાળો હોય બેઠો હતો. અને બીજી વાત કે ઠેલો અહીંયાનો હોય વળગ્યો હતો. હવે આને દોડવું હોય તો આ સોર દોડી ના કે હોય. આટલે મને વેમ પડી હોય ના ઉપર. હું તો બીવાઈ ગયો તો મફુજી. એટલે આ તો શક પડ્યો એટલે મેં સાહેબને ફોન કરી દીધો. સારું કર્યું. લો તમારા પૈસા. ખરેખર મફુજી આજ તમે હોય ને મારા પૈસા બચી હો. પણ આ તો મહેનત ના થઈ, ખરા પરસેવા ના થઈ, ચોય ના જોઈ. વાત સાચી. અને એના લૂંટવા વાળા હતા, આરામના પૈસા લેવા વાળા હતા. બેહો ચા બનાવું. અરે ભાઈ ચા નહીં પીવો, પણ હવે તમારા જોડે કોઈ આશરો લેવા આવે ને તો પૂરેપૂરી ચકાસણી કરજો, તાણે જ આશરો આલજો. એ સિવાય આશરો ના આલતા, ગોડા ના કુટાતા. અરે મફુજી હવે તો જિંદગીમાં ભૂલ નહીં થાય. હવે જિંદગીમાં કોઈ દાડો ભૂલ નહીં થાય ને, ના તો જ તમારા અવાજની ખમન મજા થાય ને કે અવાજની કોઈ દાડો તમારા ખમન મજા નહીં થાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા.